અરે એ બહુ હોશિયાર છે. કોઈ વાતે છે ને વાંકમાં આવતી નથી અને એના કોઈ પણ પુરાવા એ છોડતી નથી. એટલે કદાચ અમે અમારા દીકરાને કંઈ કહેવા જઈએ ને તો પણ કદાચ દીકરો નહીં માને એની અમને ભીતિ રહી છે. અંકલ, મેં કીધું ને, તમે ચિંતા ના કરો. ભગવાન સૌનો છે, બધું જ સારું કરી દેશે. પણ આ ભગવાન અમારી સામે ક્યારે જોવે ને કેટલી વાટ જોડાવી રહ્યો છે. હવે તો છે ને દુઃખના દિવસો અમારાથી પસાર નથી થતા ભાઈ, નથી થતા. એક બાજુ દીકરાની સતત યાદો આવે છે અને બીજી બાજુ આ વો મારે માથે કાળો કેર વર્તાવે છે, કાળો કેર વર્તાવે છે. અંકલ, તમે ચિંતા ના કરો. તમારા દુઃખના દિવસો છે ને એ પણ જલ્દી નીકળી જશે. જોજો, ભગવાન છે ને એ આ દુઃખના દિવસોમાંથી તમને જલ્દીથી મુક્ત કરી દેશે. બસ એવું કરે ને તો તમારો ખૂબ આભાર ભાઈ. સારું અંકલ, હવે તમે શાંતિથી બેઠો. મારે થોડું કામ છે ને તો હું એ કામ બતાવીને હા બેટા. હા, ધ્યાન રાખજો તમે. આ જીવનની કેવી વિટંબણા છે. પોતાના દુઃખ પણ આપણે કોઈને કહી નથી શકતા અને કહીએ તો કોઈ સારો માણસ હોય તો મદદ કરે અને કોઈ નબળો માણસ હોય તો આપણી નબળાઈ ઉપર હાંસી ઉડાવે. માણસ સુડી વચ્ચે સોપારી થઈ જતો હોય છે ક્યારેક.